હેલો ગ્રોઈંગ ટ્રેડર, વેલકમ ટુ નિફ્ટી એક્સપાયરી એનાલિસિસ વિડીયો, જેમાં આપણે લોકો આજના દિવસમાં કાલે એક્સપાયરીમાં કઈ રીતે ટ્રેડ પ્લાન કરીને ઝીરો ટ્રેડ ગોતવો, કારણ કે આજના દિવસમાં માર્કેટ થઈ ગયું હતું એકદમ સાઇડ બેઝ. તો ડીપ એનાલિસિસ કરશું, વીકલી વ્યૂ જોશું, સાથે સાથે ઓઆઈ ડેટાનું પણ રીડિંગ કરશું, જેથી કરીને આપણને ખબર આવે કે માર્કેટ કઈ બાજુ જાય. તો કાલના દિવસમાં મેં એનાલિસિસ ફટાફટ રાતે 1 વાગે મૂક્યું હતું અને શું કીધું હતું કે અહીંથી ઉપર જવાના ચાન્સ જાજા છે, ઉપર જાય તો ઠેઠ 2680 સુધી ઉપર જવાના ચાન્સ છે, બીકોઝ કે મને દેખાય છે ઓન સ્ક્રીન ઉપર આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, બરોબર, કે જે અહીંથી શોલ્ડર બનવાની તૈયારી ઉપરની બાજુ છે. મારો વ્યૂ ઓવરઓલ એવો છે કે ભાઈ માર્કેટ નીચે પડે, જેના કારણે મેં પ્લાન કર્યો હતો કે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં એક આવી લાલ કેન્ડલ ને બીજી એવી લાલ કેન્ડલ એનો લો બ્રેક કરે, મતલબ કે 25650 બ્રેક થાય અને ક્લોઝ કરે નીચેની બાજુ, તો આપણે ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન કરશું. તો આજના દિવસનો લો હતો 25645 નો, બટ તમે જોવા જાવ સવારના પોરમાં એ લો બન્યા પછી સ્પાઇક આવી, કેન્ડલે ક્લોઝ નથી કર્યું 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. એટલે જેટલી માઇનોર ડિટેલ્સ ઇમ્પોર્ટન્ટ હું આપતો હોય છું. શું કરવા એવી કન્ડિશન સેટ કરીએ છીએ આપણે કે નીચે લેવલ ક્લોઝ કરે ને પછીની કેન્ડલ એનો લેવલ બ્રેક કરે, પ્રીવિયસ કેન્ડલનો જે લો હોય, એટલે કારણ કે એ જ કન્ફર્મેશન છે, એટલે આપણે આવી રીતે પ્લાન કરી અને ટ્રેડ બનાવતા હોય છે. હકીકતના આજના દિવસમાં ટ્રેડ કર્યો તો કયા બેઝ ઉપર કરી શકે, તો જે લોકોને યાદ હોય આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આ પેલી કેન્ડલ હતી, જે ક્યાં બને તો ભાઈ આ ટ્રેન્ડ લાઈન જે આવે છે એના સપોર્ટ ઉપર બને. તો અહીંથી ઉપરની બાજુ માર્કેટ જાય. જો આ ટ્રેડ સેટઅપ ઉપર કોઈ કામ કર્યું હોય તો એમાં એનો સિમ્પલ કઈ રીતે ટ્રેડ પ્લાન બને એ પણ કહી દઉં. જો એમાં એવું કે એનાલિસિસ આપણું કામ કરે અને નો કરે તો એમાં કઈ રીતે કામ કરવાનું એ સમજાવું. જો નો કરે તો એનો મતલબ શું હોય, ટ્રેડ એક્ઝિક્યુટ નથી થયો, અને ટ્રેડ એક્ઝિક્યુટ થયો હોય તો ઘણા નવા જે સબસ્ક્રાઇબર એને નથી ખબર હોતી કઈ રીતે એસએલ સેટ કરવું. તો પેલી તો એન્ટ્રી શું પ્લાન આપણે કરવાની હતી કે ભાઈ લોંગ પોઝિશન આપણે કરવી, તો પેલી આ ગ્રીન કેન્ડલ બની, એની કેન્ડલે હાઈ ક્લોઝ કર્યો, બરોબર, તો આ હાઈ બ્રેક કર્યો, તો આ આપણી બેની એન્ટ્રી કેન્ડલ અને આ હતી કન્ફર્મેશન કેન્ડલ. તો કન્ફર્મેશન કેન્ડલ એનો લો હોય તમે એસએલ રાખી શકો, અથવા એન્ટ્રી કેન્ડલ ની પ્રીવિયસ કેન્ડલ, બે કન્ડિશન એ ખરખી જ થાય. હું આ ડિલીટ મારી દઉં કેન્ડલ, બરોબર છે. હવે કારણ કે જો અપસાઇડ એક મારો વ્યૂ હતો ને, એના કારણે મેં શું રાખ્યું, અહીંયા રાખ્યું કન્ડિશન કે ભાઈ બ્રેક થાય, તો અપસાઇડ માટે હું જોવાનું રહે તો કે ભાઈ પ્રાઇસ સ્ટ્રક્ચર જ જોવાનું રહે કે આ બ્રેક થઈ જાય તો એની ઉપર ટ્રેડ લેવાનો થાય. હવે એમાં પીવોટ લેવલ્સની હેલ્પ લઈ શકો, બાકી સિમ્પલ તમે ટાર્ગેટ અપસાઇડ માર્કેટ ગયું હોત તો અહીંયા 927 નો જે ટાર્ગેટ આવે એ રાખી શકો, અને સ્ટ્રક્ચર વાઇઝ પેલો ક્વિક 830 એટલે 800 નો તમે રાઉન્ડ ફિગરનો ટાર્ગેટ રાખી શકો. આજના દિવસમાં 800 ને એડું, આ એક્ઝેક્ટલી જો ઉપર 803 ને એડું. મને ખબર હતી સાઇડ બેઝ જાય એટલે મેં એટલું વોચ નથી કર્યું, એના જ કારણે ટેલિગ્રામમાં તમને લોકોને કઈ અપડેટ નથી મળી કે માર્કેટ સ્ટ્રક્ચર શું છે કે કાંઈ. ક્લિયર? ચાલો હવે આપણે અહીંયા સમજીએ કે કઈ રીતે નવા ટ્રેડર રહ્યા એ ટ્રેડ પ્લાન કરી શકે. તો પેલી આ કન્ફર્મેશન કેન્ડલ, આ એન્ટ્રી કેન્ડલ, એનો આપણો લો રહ્યો ને એને પ્લાન કરવાનો. 100 પોઈન્ટ નો અહીંયા એસએલ બને અને ટાર્ગેટ આમાં 100 પોઈન્ટ સામે આપણને 100 પોઈન્ટ નો મળવો જોઈએ અથવા 150 પોઈન્ટ નો મળવો જોઈએ. ત્યાં 150 પોઈન્ટ નો મળે તો કે હા, જો ટ્રેડ પ્રોપર આવેલો હોય તો આપણને 150 પોઈન્ટ નો મળે. બાકી ફર્સ્ટ ટ્રેડ નો 1:1 એક્ઝેક્ટલી થાય. અહીંયા આપણો ફર્સ્ટ 850 હિટ થઈને ત્યારે. તો આજના દિવસમાં ટ્રેડ કરવું અપસાઇડ માટે અઘરું હતું, એ તમને ખબર પડી ગયું, કારણ કે તમને એન્ટ્રી મળી ગઈ. મેઇન તમે સમજો, અહીંયા એન્ટ્રી મળવી જરૂરી નથી, સામે રિસ્ક રિવાર્ડ સેટ થવો જરૂરી છે, સેટ થાય છે, અને ઈ જો સેટ થાય છે તો એમાં તમારે બીજું કન્ફર્મેશન લેવાનું, ઓઆઈ ડેટા તમારી ફેવરમાં છે કે નહીં, બરોબર. ચાલો, તો એસએલ કેમ રાખવો ઈ મેં શીખડાયું અત્યારે. હવે ટાઈમ બગાડ્યા વગર કાલના દિવસનું પ્લાનિંગ કરીએ. તો કાલના દિવસના પ્લાનિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું રહેશે, ઓઆઈ ડેટાનો ભાગ, કારણ કે કઈ રીતની પોઝિશન બનેલી છે એની ઉપર જ ખ્યાલ આવશે. બીજું એક વસ્તુ કોઈ નોટિસ કરતા ન હોય તો કરજો, આજના દિવસે અત્યારે જ વિડીયો જોવાની હારે સ્ક્રીનશોટ પાડો કાલના કોલના ઓઆઈ ડેટાનો, મતલબ કે અત્યારે માર્કેટ છે આપણું ઓલમોસ્ટ ગણો ને 25,000 ની છે, તો આપણે 26,000 નો આઉટ ઓફ ધ મની નો કોલ જોવો અને 25,500 નો કોલ જોવો. આ બે કોલની સ્ટ્રાઇક પ્રાઇસ ના સ્ક્રીનશોટ પાડી અને સાચવીને રાખો. જેવી આ એક્સપાયરી પતશે મંગળવારની બુધવાર આવશે એ દિવસે તમે જોજો 300 રૂપિયાનો વધારો તમને લોકો જોવા મળશે. માર્કેટ ફરે કે ન ફરે, આ 3 મહિનાનું મારું વ્યૂ છે. 3 મહિનાથી જોવું કોલ સાઇડ પ્રીમિયમ વધી જાય છે, પુટ સાઇડ એટલા વધતા નથી. નોર્મલ 50 રૂપિયાનો 100 રૂપિયાનો ડિફરન્સ, આપણે 100 તો બહુ મોટો કહેવાય નિફ્ટીમાં, 50 રૂપિયાનો ગોયરો કરી શકીએ, કારણ કે પ્રીમિયમ રહ્યું
શું હોય, રોજનું 20 રૂપિયાનો પ્રીમિયમ, તો 5 દિવસની એક્સપાયરી હોય તો 100 રૂપિયાનો પ્રીમિયમ ગણાય. તો કોલ પુટમાં ડેલ્ટા મતલબ કે બેના પ્રીમિયમ તો ખરખા જ હોવાના હે ને, સોરી થીટા, ડેલ્ટામાં ફેરફાર હોવાનો હોય, થીટા તો સેમ જ રહેવાના હે. બટ તમે જોવા જાવ કોલ સાઈડ એક્સ્ટ્રીમ લેવલ ઉપર વધી જાય છે. હવે આમાં હોશિયાર માણસ જો આટલા 3 મહિને મેં નોટિસ કર્યું, પણ હું હવા ફરકતા લઉં નહીં. પણ જે લોકોને કરવું હોય કરી શકે, કારણ કે હું નોર્મલી ધ્યાન એવું આપું, મને ટ્રેડ્સ એવા મળે કે જેમાં મને રેગ્યુલર ઇન્કમ થઈ શકે, નહીં કે વન ટાઈમ મેં જાણી લીધું પ્રોફિટ કાઢી લીધો. હવે તમારા બેનિફિટ માટેની વાત છે એટલે ખાલી કરવું કે બુધવારના દિવસે પ્રીમિયમ વધી જાય, તો મંગળવારના દિવસે 3 ને 15 કોલ સાઈડ, બરોબર છે, તમે નોટિસ કરજો. ડાયરેક્ટ કોઈ બાય કરતા ને હું કોઈ રિકમેન્ડેશન નથી આપતો, મેં એટલા ટાઈમથી નોટિસ કર્યું, તમે કરજો. લ્યો તો તમે તમારા રિસ્ક કે પ્રોફિટ લોસ જે થાય તમારું, મને તો ભાગો કઈ મળવાનું નથી કોઈ આગળથી. તો મંગળવારે 3 ને 15 નેક્સ્ટ એક્સપાયરી નો કોલ હોલ્ડ કર્યો હોય, તેના પ્રીમિયમ વધારાના કારણે નેક્સ્ટ દિવસે ડાયરેક્ટલી બુધવારે સવારના પોરમાં તમને પ્રોફિટ થઈ જાય. માર્કેટ વધશે કે ઘટે કાંઈ ફેર નહીં પડે, કદાચ ઘટશે ને તો તમને એટલી નુકસાની નહીં જોવા મળે, કારણ કે આ નેચર મેં નોટિસ કર્યો છે. ઇફ પોસિબલ આની ઉપર હું રીલ પણ બનાવી દઈશ, બરોબર. ચાલો હવે ડાયરેક્ટ કાલના દિવસનો ઓય ડેટા આપણે ડિસ્કસ કરી લઈએ. હું વિડીયોના એન્ડમાં કદાચ મેળ આવશે તો એની ઉપર પ્રોપર ચર્ચા પણ કરીશ કે આ બે ભાવ રહી તમે વોચ કરજો શું ફેરફાર આવે નહીં. ક્લિયર? તો આ ઓપન ઇન્ટરેસ્ટ છે અને ઓઆઈ ચેન્જ છે, તો આપણે પહેલા ઓઆઈ ચેન્જ થી ચાલુ કરીએ. શું છે ઓઆઈ ચેન્જ ભાઈ? તો કે પુટ સાઈડ મતલબ કે સપોર્ટ વધ્યો 25,700 એટલે 650 આ લેવલ થી માર્કેટ શું કરવા ઉપર ગયું તમને લોકોને સમજાઈ ગયું હોય છે, બરોબર છે. અને શું કરવા લેવલ ને મેં ઇમ્પોર્ટન્સ આપ્યું. હવે ઓઆઈ ડેટા એ તમને ક્લિયર કરી દીધું, બરોબર. ઓઆઈ ચેન્જ થયો હોય તો કે ભાઈ આપણે ફર્સ્ટ હાફમાં ચેક કરીએ 12 વાગ્યા પહેલા ને 12:15 સુધીની સ્ટોરી. તો શું થયું હે ભાઈ? 700 એ જ કેટલી પોઝિશન વધી? 1,50,00,000 એટલે 2,30,00,000 પોઝિશન ને સામે કોલની શોર્ટ પોઝિશન 1,11,00,000 ની. બે બમણી પોઝિશન શું છે પુટ શોર્ટમાં? પુટ શોર્ટ નો મતલબ માર્કેટને સપોર્ટ મળે અને માર્કેટ ઉપરની બાજુ જાય. તો 700 થી સપોર્ટ છે, તો રેઝિસ્ટન્સ ક્યાં હે ભાઈ? 26,000 રેઝિસ્ટન્સ છે, 2,74,00,000 કોલ શોર્ટ છે અને ઈ હેવી રેઝિસ્ટન્સ છે. માઇનોર રેઝિસ્ટન્સ તમારે જોવું હોય તો ક્યાં તમને જોવા મળે? તો કે 25,800, 2 કરોડ કોલ સેલ છે ને 1 કરોડ પુટ સેલ છે. હવે આખા દિવસમાં પોઝિશન ફેરફાર થતા શું વધ્યું છે ભાઈ? તો કે અહીંયા 1,18,00,000 પોઝિશન છે ને આ પુટમાં 70,00,000 પોઝિશન, એટલે કાલના દિવસમાં 25,800 ઉપર જવું હોય 700 નો સપોર્ટ લઈને તો વાર ના લાગે. કારણ કે માઇનર સપોર્ટ તરીકે ટ્રીટ કરે. હવે એકચ્યુઅલ ઓપન ઇન્ટરેસ્ટ આપણે ચેક કરી લઈએ. 700 એ છે 1,35,00,000 અને ઓલી બાજુ 44 કોલ સેલ છે, એટલે હાવ બરોબર છે. ઓછું રેઝિસ્ટન્સ છે 700, મતલબ કે 700 નીચે કાલના દિવસમાં એક્સપાયરીમાં માર્કેટ નહીં જાય એવું ઓઆઈ કે છે. આગળની ચર્ચા આપણે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર કરશું. 25,800 એ 70,00,000 કોલ સેલ છે, સોરી પુટ સેલ છે અને 1,18,00,000 કોલ સેલ છે. કેટલા લાખની પોઝિશનનો ફેર? 40,00,000 પોઝિશન. તો આ ફેર થતા કઈ વાર લાગે નહીં. તો વ્યૂ આપણો શું રહે કે માર્કેટ પૂરી ટ્રાય કરે 25,900 એ જવાની 12 વાગ્યા પહેલા, અને ત્યાંથી બપોર પછી જો ધક્કો ખાય, કારણ કે આ 700 જે સપોર્ટ બનેલો એને ઉડાડશે. મારો એવો વ્યૂ બને છે, રિવર્સ વ્યૂ તમે લોકો કહેશો. ઓગાઈ રહ્યું સવારમાં વધશે પુટ સાઈડ અને એને ડિક્રીઝ કરવા માટે નીચે જાય, એટલે આના ઉપરથી આપણો વ્યૂ બને કાલના દિવસમાં તમને લોકોને સાઈડ બેઝ માર્કેટ જોવા મળશે, બરોબર છે. માઇક્રો રેન્જમાં હલવાઈ જાય એટલે જો 900 એ પોગે ને ત્યારે શોર્ટ નું વિચારીશ, બરોબર. ઓઆઈ આપણે ચેક કરશું કાલના દિવસમાં, ટેલિગ્રામમાં અપડેટ મળશે, લિંક એની બાયોમાં જોઈજો. ઓઆઈ ની અપડેટ હું આપતો રહીશ. તો અહીંયાથી નીચે ઉપર ગયા પછી જશે એવું વ્યૂ બને છે. હવે ડાયરેક્ટલી આપણે પહોંચીએ ચાર્ટમાં, 1 hour ટાઈમ ફ્રેમમાં ચાર્ટ રીડ કરી અને જોઈએ તો શું દેખાય છે ભાઈ? આપણને અહીંયા રેઝિસ્ટન્સ દેખાય છે અને 1 hour ટાઈમ ફ્રેમમાં માઇક્રો રેઝિસ્ટન્સ જો માર્ક કરો આ સપોર્ટ એરિયાને અને જોડીને એક્ઝેક્ટલી 25,844, એટલે તમે રાઉન્ડ ફિગર કરવા જાઓ તો 800 અથવા 900 ને તમે ધ્યાનમાં રહી શકો. અહીંયા રેઝિસ્ટન્સ તરીકે તો 900 એ જાય ને તો જે આજે સ્પાઇક બની ને આવું ડિલીટ મારી દો, આ જે સ્પાઇક તમને જોવા મળી ની સેમ તમને 900 આસપાસ જોવા મળશે. એટલે મેઇનલી માર્કેટ કાલે અહીંયાથી ધક્કો પાછો ખાહે.
એટલે એક રેન્જ તમને ખબર પડી કે માર્કેટ કઈ રેન્જમાં ટ્રેડ કરશે કાલે. આવી રીતે અહીંયાથી અહીંયા આવી રીતે આનો કાલના દિવસનો ટ્રેડ ચાર્ટ તમને લોકોને જોવા મળશે. આ રેન્જમાં કાલે માર્કેટ રહેશે. બરોબર છે. હવે આનો કલર કરી દઈએ આછો. ડન. નિફ્ટીમાં ટૂંકું ને ટચ કઈ રીતે ટ્રેડ કરવું ભાઈ, કાલના દિવસમાં ટ્રેડ કરવું અઘરો પડશે. એટલે એક જ ટ્રેડ પ્લાન આમાં કામ કરે, કારણ કે પુટ સાઇડ પ્રીમિયમ ઓછા આવી છે. જો કે કાલના દિવસમાં બે સાઇડ ઓછા આવી છે એક્સપાયરી. એટલે અહીંયા 70-75 નો એસએલ આપણે રાખી શકીએ. એક્ઝેક્ટલી જો 900 એ ટચ થાય તો આપણો એસએલ થઈ જાય ઓલમોસ્ટ 50 પોઈન્ટનો. અહીંયા ટાર્ગેટ આપણો બને 800 એ ક્લોઝ આપે એવું મને દેખાય કાલના દિવસમાં, કારણ કે 700 થી સપોર્ટ રહે ને 800 થી રેઝિસ્ટન્સ રહે. બે બાજુ પીછાપીછી કરીને 25-800 એ આપણને કાલના દિવસમાં માર્કેટ ક્લોઝ કરશે એવું મને દેખાય છે. તો અહીંયા 100 પોઈન્ટનો ટાર્ગેટ આપણને મળે. તો ઇન ધ મનીના પુટમાં આપણે કામ કરીએ તો 100 નો ડેલ્ટા આપણને મળે. પ્રીમિયમ કઈ ન હોય તો આને એક દૂર રાખી દઈએ જ્યારે આ પોસિબિલિટીઝ થાય ત્યારની વાત આપણે કરશું. એટલે કાલના દિવસમાં પ્યોરલી એક્સપાયરી બેઝનો આ વ્યૂ છે. બેંક નિફ્ટીમાં શું રહેશે ભાઈ? બેંક નિફ્ટીમાં 1 આવર ટાઈમ ફ્રેમમાં આવી ગયા, ત્યાંથી 1 ડે ટાઈમ ફ્રેમમાં આપણે સ્વિચ થાય તો ફોલ માટેની તો આ જ કન્ડિશન રહે. બટ આ એક રેન્જમાં હે. બેંક નિફ્ટીને હરી ના કરાય, કારણ કે મને તો એવું દેખાય બેંક નિફ્ટી સ્મોલ બેંક છે એના કારણે મજબૂત બન્યું છે, અને એક સેબીની ન્યૂઝ પણ છે એના કારણે આમાં વોલ્ટાલિટી તમને બહુ ઓછી જોવા મળશે. 500 પોઈન્ટની અંદર જ આની મૂવમેન્ટ રહી છે, કારણ કે બધી બેંકને ઇક્વલ વેટેજ આપવાનું કરશે. મેજર 3 બેંક છે, આઈસીઆઈસી, એક્સિસ અને એચડીએફસી. એમાં 36% થી 32% વચ્ચે એચડીએફસી બેંક છે. એના પછી એક્સિસ છે, પછી આઈઆઈસી છે, બટ આઈસીઆઈસી બેંક છે સોરી. પણ એની પછી જો કોઈ હોય તો એના પછીની જે બેંક છે એને એડ કરીને 4 બેંકને ઇક્વલ વેટેજ આપો, અને બને ત્યાં સુધી એને સારાંશમાં ખરખું વેચો અને 14 સ્ટોક કરી નાખો. એટલે 2 બીજી બેંક બેંક નિફ્ટીમાં એડ થશે, આવી સેબીની ન્યૂઝ છે. એટલે બેંક નિફ્ટીમાં મુવમેન્ટ ઓછી આવશે, કારણ કે બધી બેંકને ઇક્વલ વેટેજ આપે. જેને પંપ ડમ્પ કરવું હોય એને ઇક્વલી કરવું પડે. તો કાલના દિવસમાં સાઇડ બેઝ વ્યૂ રહે આપણો. ક્લિયર? અને 1 આવર ટાઈમ ફ્રેમમાં 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં 1 આવર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક અહીંયા જે પોસિબિલિટીઝ છે એ તમને લોકોને કહી દઉં કયા ટાઈપનો ટ્રેડ કહેવાય. રિટ્રેસ્ડ એન્ડ ફોલ. બરોબર, હવે તમે કહેવા મગજમાં મંદી કરી ગઈ, પણ આ લેવલ એક સાઇડ બેઝ ઝોન તરીકે તમે કહી શકો. આટલામાં કોન્સોલિડેટ થાય, કદાચ 2680 અડે ને તો અહીંથી આ નીચે જ આવશે. બરોબર છે. ઓલ ટાઈમ હાઈના બધીને 30-40 પોઈન્ટ વધારે માર્યા પછી, એટલે એક આ રેન્જમાં રહેવાનું પસંદ કરશે 25,700 થી 26,100 ની વચ્ચે. એટલે એક રિટ્રેસ્ડ એન્ડ બ્રેકઆઉટ વાળો તમને ટ્રેડ મળશે. આ બ્રેકઆઉટ થયું, આ રિટ્રેસ થયું અને ડાઉનની બાજુ. ક્લિયર? ચાલો, હવે હું એક વાત કરતો હતો એની ઉપર પાછો આવી જાવ. આ નવેમ્બર છે, 4 નવેમ્બર ને 11 નવેમ્બર, 8 દિવસ પછી. આમાં સેમ જ દેખાડશે હોય તો, પણ તમારી યારે ચર્ચા કરવી છે મેઇન મારે ઓપ્શન ચેઇનની. તો અહીંયા 800 પર લોટ ગુણ્યા એ બંધ કરી નાખીએ. અને નેક્સ્ટ આ કરંટ છે, જેમાં 800 નો કોલ 63 રૂપિયા છે અને 26,000 નો પુટ 244 છે. આનો એકચ્યુઅલ પ્રાઇસ શું હોવો જોઈએ? નિફ્ટીનો પ્રાઇસ 763 છે. તો 800 ના કોલના પ્રીમિયમ કેટલું વધ્યું ભાઈ? તો કે 40 રૂપિયા, 37 રૂપિયાનું પ્રીમિયમ હોય. તેમાં ડેલ્ટાનું 37 રૂપિયા હોવું જોઈએ, અને આમાં પ્રીમિયમ વધવું જોઈએ કેટલાનું? 37 40 માઇનસ કરી નાખો એટલે 20 રૂપિયાનું આમાં કાલના દિવસનું પ્રીમિયમ. તો આ જેન્યુન ભાવે છે. હવે એની જગ્યાએ તમે નેક્સ્ટ એક્સપાયરી જુઓ. બરોબર, 800 નો કોલ 181 રૂપિયા. તો હવે હું કઈ રીતે ભાવ કાઢ્યો એ સમજાઈ દઉં. કેલ્ક્યુલેટર ખોલો. 25,800 આપણે જે ભાવ જોઈ કોનો કોલ છે, એટલે તો આ સ્ટ્રાઇક પ્રાઇસ રહી એમાંથી બાદ કરી નાખવાના રહીએ તમારે કરંટ પ્રાઇસ 25,763. 37 રૂપિયાનું આમાં ભાવ હોવો જોઈએ. હવે અત્યારે ભાવ આલે 181, તો 144 રૂપિયાનું પ્રીમિયમ આમાં છે. આના ભાંગા કરી નાખવાના 5 દિવસ એટલે 28 રૂપિયાનું પ્રીમિયમ આવે. હવે લાસ્ટ બધા વીકમાં જોયું ને તો 35 થી 40 રૂપિયા થી 25 રૂપિયા વચ્ચેનું પ્રીમિયમ મને જોવા મળ્યું.
એટલે આના બેઝ ઉપર હું તમને લોકોને કહું કે તમને પ્રીમિયમમાં આપણે અત્યારે કેલ્ક્યુલેશન કર્યું કેનું પ્રીમિયમનું કર્યું અને ગુણ્યા પાછા 5 કરી નાખું 144 રૂપિયાનું પ્રીમિયમ આવ્યું. હવે આપણે અત્યારે અપ્રોચ કેવો માર્યો જે સ્ટ્રાઇક પ્રાઇસ આપણે જોઈએ એટલે અત્યારે કેટલા 50 પોઈન્ટ આપણે આઉટ ઓફ ધ મની નો જોયું. હવે માની લ્યો કાલના દિવસમાં જ્યાં માર્કેટ બંધ થાય માની લ્યો કે 26,000 એ બંધ થાય 26,050 એ બંધ થાય તો આપણે 50 પોઈન્ટ આઉટ ઓફ ધ મની નો સ્ટ્રાઇક પ્રાઇસ ચેક કરશું અને એમાં કેટલો પ્રીમિયમ વધારો થયો ને બુધવારે ઈ આપણે ચેક કરશું. એટલે કાલના દિવસમાં આપણે નેક્સ્ટ એક્સપાયરી જે ચાલુ થઈ ગયું એનું એકવાર ચેક કરશું ને પછીનું એટલે તમને લોકોને ચોખ્ખો આઈડિયો આવી જશે. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.